હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું પાઉંભાજી। તો તેના માટેની આપણે રેસીપી જોઈ લઈએ। બનાવીશું પાઉંભાજી। એના માટે મેં 200 ગ્રામ જેટલા વટાણાને સાફ કરી અને વોશ કરી લીધા છે। 2 બટેકાને કાપીને ધોઈને સાફ કરી લીધા છે। થોડું ફ્લાવર એડ કરીશું, એ પણ આપણે કટિંગ કરીને વોશ કરી લીધું છે। થોડી કોબીજ એડ કરીશું, એને પણ મેં સમારીને વોશ કરી લીધી છે। વેજીટેબલ્સ તમને જે રીતે ભાવતા હોય એ રીતે તમે એડ કરી શકો છો। બીટ કે ગાજર પણ એડ કરી શકો છો। બધા વેજીટેબલ્સને આપણે હવે કુકરમાં બાફી લઈશું। એના માટે મેં કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું। હવે આપણે એની અંદર વટાણા એડ કરીશું, ત્યાર પછી બટેકા એડ કરીશું, ફ્લાવર સમારીને રાખ્યું હતું એ એડ કરીશું, કોબીજ એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું। બધું સરખી રીતે મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। 4 થી 5 વિસલ કરી લઈશું, જેથી શાકભાજી બધા સારી રીતે કૂક થઈ જાય। હવે આપણે 2 ડુંગળીને ઝીણી કટ કરીને લઈ લઈશું। છાલ ઉતારીને મેં વોશ કરી લીધી છે। હવે આપણે એકદમ નાની સાઈઝમાં કટ કરી લઈશું આ રીતે। તો અહીં મેં 2 ટમેટાને વોશ કરીને લઈ લીધા છે। હવે આપણે એને પણ ઝીણા સમારી લઈશું। આ રીતે એને એકદમ ઝીણા સમારી લેવાના છે, જેથી એ સારી રીતે કૂક થઈ જાય। જે રીતે આપણે ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે, એ જ રીતે આપણે ટામેટાને પણ ઝીણા સમારી લઈશું। આ રીતે બધા ટમેટાને સુધારીને લઈ લીધા છે। હવે મેં એક નાની સાઈઝનું કેપ્સિકમ લીધું છે વોશ કરીને, એને પણ આપણે ઝીણું સમારી લઈશું। આ રીતે એનો બધો અંદરનો ભાગ કાઢી નાખવાનો છે, બિયાવાળો। હવે આપણે ઝીણું સમારી લઈશું એને પણ। એકદમ ઝીણું સમારવાનું છે, જેથી એ ઇઝીલી કૂક થઈ જાય। પાંચ વિસલ થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં કઢાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે। કઢાઈ ગરમ થાય એટલે આપણે એની અંદર તેલ ઉમેરીશું। 5 મોટી ચમચી તેલ લીધું છે। તમે આની સાથે થોડું બટર પણ એડ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર જીરું એડ કરી દઈશું। થોડું આદુ લસણ એડ કરીશું અને સારી રીતે સાતરી લઈશું। હવે આપણે જે ડુંગળી સુધારીને રાખી તેની મેં પેસ્ટ બનાવી લીધી છે, એને પણ આપણે એડ કરી દઈશું। લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને થવા દેવાની છે। ઢાંકણ બંધ કરીને ડુંગળીને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી। હવે આપણે એક કેપ્સિકમ સમારીને રાખ્યું હતું એને પણ એડ કરી દઈશું।
2 મિનિટ સુધી એને પણ આપણે કૂક કરી લઈશું. થોડું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. અત્યારે આપણે ડુંગળી અને કેપ્સિકમ પૂરતું જ મીઠું એડ કર્યું છે. 2 મિનિટ થઈ ગઈ છે. કેપ્સિકમ પર થોડું કૂક થઈ ગયું છે. હવે આપણે એની અંદર જે ટામેટાં સમાર્યા હતા એની પ્યુરી બનાવી હતી એને પણ એડ કરી દઈશું. એને પણ સાતરી લઈશું. 2 મિનિટ સુધી એને પણ આપણે કૂક કરી લઈશું. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી એને પણ થવા દઈશું. હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈશું વેજીટેબલ્સ બફાયા કે. તો જોઈ શકો છો તમે વેજીટેબલ્સ સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને મેચરની મદદથી મેચ કરી લઈશું. કૂક થઈ ગયા હોય વેજીટેબલ્સ એટલે મેચ કરવા એકદમ ઇઝી હોય છે. ઇઝીલી મેચ થઈ જાય છે. આ રીતે આપણે મેચ કરી લઈશું. બે મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ટમેટા પણ સારી રીતે કૂક થઈ ગયા છે. એની અંદરથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. આદુ લસણની પેસ્ટ એડ કરીશું. પાઉંભાજી મસાલો 1 ચમચી એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ. મસાલા એડ કર્યા પછી 2 મિનિટ સુધી આપણે મસાલાને કૂક થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એની અંદર વેજીટેબલ્સ મેચ કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મેચરથી થોડું મેચ કરી લઈશું. જે પણ વેજીટેબલ્સ સરખી રીતે મેચ ના થયા હોય તો પાછા થઈ જાય મેચ, એટલા માટે આપણે મેચ કરી લઈશું. પાઉંભાજીમાં વેજીટેબલ્સ મેચ હોય સારી રીતે તો જ ખાવાની મજા આવે છે. હવે આપણે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. ભાજી થોડી લિક્વિડી હોય તો જ ખાવાની મજા આવે છે. મિક્સ કરી આપણે 5 મિનિટ સુધી એને થવા દઈશું મીડિયમ આંચ પર. ઢાંકણ બંધ કરી 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ 5 મિનિટ થઈ ગઈ છે. ભાજી સારી રીતે કૂક થઈ ગઈ છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર 1 લીંબુનો રસ એડ કરી દઈશું. પાઉંભાજીમાં થોડું મસાલાનું પ્રમાણ વધારે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડા ધાણા એડ કરી દઈશું લીલા. એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે પાઉંને શેકી લઈશું. આ રીતે તેલની અંદર થોડી ભાજી મિક્સ કરીને બંને સાઈડ લગાવીને આપણે પાઉંને શેકી લેવાના છે.
તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ગરમમાં ગરમ પાઉંભાજી। સલાડ પાઉંભાજી સાથે ખવાતું, લીંબુ અને પાઉં। તો ફ્રેન્ડ્સ આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે। આજની અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। બાય, થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।